અમદાવાદની વિમાન દુર્ઘટનાને લઈ સમગ્ર દેશમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, જેથી કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી, દેશના વડાપ્રધાન, દેશના ગૃહમંત્રી સહિતના મંત્રીઓએ પણ ઘટના સ્થળે પહોંચી સિવિલ હોસ્પિટલની મુલાકાત પણ લીધી છે. વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે. જો વિગતવાર વાત કરવા જઈએ તો અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું એર આઈ 171 બપોરે 1:38 અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ થયું હતું અને 1:40 જેટલા મેઘાણીનગર વિસ્તારમાં આવેલ વિજય મેડિકલ કોલેજની હોસ્ટેલના ગ્રાઉન્ડ પર કૂદી પડતા અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં 265 કરતા વધુ લોકોના મોત નીપજ્યા છે. ફાયર બ્રિગેડ, પોલીસ, એનડીઆરએફની ટીમ, એમ્બ્યુલન્સ સહિતની વિવિધ ટીમો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતની ટીમો પણ અમદાવાદ ખાતે આજે આવી પહોંચી છે અને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચ્યા છે અને તે બાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર ઘટનાની પરિસ્થિતિથી વાકેફ થયા હતા. ટીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ ઉપર એક કેન્ટીન આવેલું છે અને આ કેન્ટીનમાં બપોરના સમયે વિદ્યાર્થીઓ લંચ કરી રહ્યા હતા. તે સમય દરમિયાન આ ઘટના બની હતી અને આ ઘટનામાં હોસ્ટેલના વિદ્યાર્થીઓએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. સમગ્ર ઘટનાથી દેશભરમાં ભારે શોકનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.